ગાઈઝ વેલકમ બેક ટુ ન્યૂ માય અનધર બ્લોગ એન્ડ ગુડ મોર્નિંગ. આજ સવારમાં આવી ગયા છે તમારા ભાઈ કોલેજમાં, અને કોલેજમાં સવારે આપણો બ્લોગ ચાલુ કર્યો છે ક્લાસમાં બેઠા બેઠા જ, કેમ કે ત્યાંથી આપણે આજે વહેલા નીકળી ગયા હતા એટલે ટાઈમ હતો જ નહીં બ્લોગ ઉતારવાનો. તે પછી હવે ક્લાસમાં આપણે આવી જાય એટલે વહેલા જ પહોંચતા હોય ને ક્લાસ આખો જો ખાલી જ હોય છે. એટલે તમારો ભાઈ હંમેશા વહેલો જ આવે છે ક્લાસમાં, અને ક્યારેક નથી આવતો ત્યારે મોડો જ આવે છે, નકો આવતો નથી ભાઈ, એવું બધું છે. બાકી આજનો દી છે મસ્ત સુવાનો, અને વરસાદનો કોઈ અંશ નથી એટલે નવરાત્રિ રમવામાં બધા જોશ જ રાખજો. રાતે તૈયાર થઈ હતા કુર્તા પહેરીને, ને નવરાત્રિ રમવા ચાલી જ જજો. ઓકે, ચાલે ચાલે, સરસ મજાનું બનાવ્યું છે. જય ભારત માતા. ले शर्माई गयो. क्या कर रही हो? मुझे शर्म आ रही है. ले હવે છોરો શર્માઈ ગયો. જય આદર્શ એક માણ પડી ગઈ સારો. हाँ हूँ के दक्षो भारी मिस्टेक हो गया सर, एकदम ब्लंडर हो गया. हाँ विनय હું કે ભાઈ મજા ને? હલો આપી જો આપણો ને પ્રોજેક્ટ ખણી આવ્યા અહીંયા, મેડમને બતાવી દેવાનો હોય આજે કે એક સક્સેસ થઈ ગયું તેના માર્ક્સ દઈ દે. એક બની જાય આલુ, જો આલુ બની જાય એક બની જાય, એના પછી આલુ બને એટલે માર્ક્સ આવી જાય ફૂલે ફૂલ. જય મા અંબે. આવી ગયા હવે કોલેજથી પાછા ગેલેક્સી પ્રાઇમ હોસ્ટેલ આપણી. આજે વહેલા આવ્યા એટલે જમવાનું લાભ મળશે આપને. હાલો આપણે શું સુકાઈ ગયા છે ને, કેવા મસ્ત થઈ ગયા જો, એક પણ જાગો દેખાતો નથી. હા હા શું લુક આવ્યો આજે, આનંદ ને. હા હા એ ક્યાં નથી. ઇતની ખુશી જો પેલા બેટે અહીંયા દિવાળી ચાલુ કરી નાખી છે. હજુ નવરાત્રિ પણ પૂરી નથી થઈ ને દિવાળીનો અહેસાસ આ કરાવે છે. એક જમાનો હતો ભલે આ તમારા ભાઈએ આમ જ વહેલા વહેલા ફટાકડા ફોડતો, બાકી જો આ દિવસો આપણે હાલી ગયા. બાકી હજી નવરાત્રિ બાકી વળીએ ને આ ટેણિયા જો હમણાંથી લવિંગ ગયા પકડીને ફોડવા માંડી ગયા. આના એક દિવસો હતા, મજા હતી આવતી.